દેહ છોડીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવું એટલે મૃત્યુ. પરંતુ જે સ્વયં જન્મ મૃત્યુના રચયિતા હોય, આ જગતના નાથ હોય, એ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ, એ ક્યારેય વિલીન ના થાય. આ મહાગાથા છે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયની, જી હા, ભગવાન શ્રી કૃષ્ણના કાળજાની. ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણનું કાળજું જે આ સૃષ્ટિનું સંચાલન આજે પણ કરી રહ્યું છે, આ મહાગાથા છે એ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના કાળજાની. ધ્યાનથી સાંભળજો આ મહાગાથાને, કારણ કે આ મહાગાથા આપણને ભૂતકાળથી વર્તમાન અને વર્તમાનથી ભવિષ્ય તરફ લઈ જવાની છે. જેમ કોઈ મેનેજર મોટા જવાબદારીવાળા પદ પરથી રાજીનામું એટલે કે નોટિસ પીરિયડ પર જાય, ત્યારે એ મેનેજર, નવો મેનેજર એનું સ્થાન લેવા ન આવે ત્યાં સુધી, એ સમય સુધી એ વ્યવસ્થાનું સંચાલન કરે. એવી જ રીતે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ જ્યાં સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ કલ્કી અવતાર લઈને નહીં આવે ત્યાં સુધી આ જગતના નાથ જગન્નાથ બનીને આ સૃષ્ટિનું સંચાલન કરે છે. દ્વાપર યુગના મહાભારત કાળના અંતિમ ચરણમાં કુરુક્ષેત્રના એ મહાભારતના યુદ્ધમાં જ્યારે પોતાના 100 પુત્રો ગુમાવ્યાની અસહ્ય દુઃખની પીડામાં માતા ગાંધારી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ પારાવાર દુઃખને ટાળવા, આ યુદ્ધને રોકવા સક્ષમ અને સામર્થ્યવાન હોવા છતાં ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ મહાભારતના એ મહાવિનાશી યુદ્ધને ના રોકી શક્યા. એના પરિણામે ગાંધારી જે પોતાના 100 પુત્રોના મૃત્યુની કારમી વેદના ભોગવવાના સમયે એ દુઃખથી પીડાતી હતી, અને એ દુઃખ અને પીડાની સાથે એ ક્રોધની મિશ્ર લાગણી સાથે એક માતા તરીકે એ માતા ગાંધારી આ જગતના તાત ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે અને કહે છે, જેવી રીતે અમારી સમક્ષ અમારા સમગ્ર કુરુવંશનો નાશ થયો, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તમારી સમક્ષ જ તમારા યદુવંશનો પણ એવો જ મહાભયાનક નાશ થશે. અને જેમ હસ્તિનાપુર કૌરવો વગર ઉજળી ગયું, એમ તમારી સોનાની દ્વારિકા નગરી પણ સમુદ્રમાં સમાઈ જશે. અને જેવી રીતે 100 પુત્રોના મૃત્યુ પછી અમારા અંત સમયે અમારી સાથે એકાંતમાં કોઈ નહીં હોય, એવી જ રીતે ભગવાન વાસુદેવ કૃષ્ણ તમારા અંત સમયે તમારી પાસે પણ કોઈ નહીં હોય. વિધિના વિધાતા આ જગતના તાત ભગવાન વાસુદેવ કૃષ્ણ ગાંધારીના આ શ્રાપને આશીર્વાદ માની સ્વીકારી લે છે. ગાંધારીના શ્રાપ પ્રમાણે બધું ઘટિત થાય છે, યદુવંશનો નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સોનાની દ્વારિકા નગરી સમુદ્રમાં ગરકાવ કરાવે છે. શ્રી કૃષ્ણ સ્વયં દ્વારુકા વનમાં યોગ સાધના સમાધિમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યોગ સાધનામાં લીન હોય છે, ત્યારે એ જ સમયે એક શિકારીનું તીર જે હરણનો શિકાર કરતા એ ભગવાન શ્રી કૃષ્ણના પગની અંગૂઠીને હરણની આંખ સમજીને વિંધી બેસે છે. અને પછી એ શિકારીને પછતાવો તથા ખબર પડતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા યાચના કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારો કોઈ વાંક નથી, આ બધું મારી જ ઈચ્છાથી થયું છે. પાછલા જન્મમાં તું વાલી હતો અને ત્યારે સુગ્રીવ સાથે યુદ્ધ કરતો હતો, ત્યારે મેં શ્રી રામ તરીકે તને આવી જ રીતે તીર માર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ કર્મનું ઋણ અહીં ચૂકવ્યું છે. શ્રી કૃષ્ણને તીર વાગતા એ જીવલેણ ઘાતક સાબિત થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની આ અવસ્થાની જાણકારી અર્જુન અને પાંડવોને થતાં એ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમયે ત્યાં આવી પહોંચે છે. અને ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના અંતિમ દાહ સંસ્કાર કરે છે.
દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, પરંતુ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણનું એ કાળજું, એ હૃદય, જેને અગ્નિદેવ ના બાળી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણના દાહ સંસ્કાર પછી એમના અસ્થિઓને વિસર્જિત કરવા સાથે ભગવાન શ્રી કૃષ્ણનું એ કાળજું પણ સમુદ્રમાં પ્રવાહિત કરી દે છે. દ્વારિકાધીશ ભગવાન જગન્નાથ બનવા જઈ રહ્યા છે, એની આ મહાગાથાના ભાગરૂપે પુરી પાસે સમુદ્ર કિનારે એક ભીલ સરદાર વિશ્વાસુ કે જે ભગવાન શ્રી કૃષ્ણને નીલ માધવના રૂપે ભજતા હતા, એમના હાથમાં એ સમુદ્ર કિનારે ભગવાન શ્રી કૃષ્ણનું એ કાળજું આવે છે. ભગવાન નીલ માધવના પરમ ભક્ત ભીલ સરદાર, જેનું નામ વિશ્વાસુ છે, એ ભગવાન શ્રી કૃષ્ણના હૃદય, જે બ્રહ્મ તત્વ છે, એની અલૌકિક તેજોમય દિવ્યતાને જોઈને ધન્યતા અનુભવે છે. એ ભીલ સરદાર વિશ્વાસુ ભગવાન શ્રી કૃષ્ણના ધબકતા હૃદયને, જે બ્રહ્મ તત્વ છે, એ નીલ પર્વતની ગુફામાં, કે જ્યાં એ ભગવાન શ્રી કૃષ્ણને નીલ માધવ નામે પૂજતા હતા, એ મૂર્તિ પાસે લઈ જાય છે. આ તો જગતના નાથની મહાગાથા છે, જે વિધિના વિધાતા તરીકે સ્વયં જગના પાલન કરતા, જગ પાલન કરતા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ લખી છે. બીજી બાજુ ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ને, જે ભગવાનના પરમ ભક્ત હતા, એમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્વપ્નમાં આવે છે અને ભગવાનની શ્રી નીલ માધવ જગન્નાથ સ્વરૂપની ભવ્ય મૂર્તિ રૂપે દેખાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ રાજા ઇન્દ્રદ્યુમ્ને જાણે મૂર્તિ સ્વરૂપે એ આદેશ આપી ગયા કે પુરીના તટ પર એમની શોધખોળ કરી અને ત્યાં એમને પ્રાણ પ્રતિષ્ઠિત કરી ભવ્યથી ભવ્ય મહાલય બનાવે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આદેશ પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ જ્યારે પુરીના તટ પર અગરના વૃક્ષની આસપાસ શોધખોળ કરાવે છે, ત્યારે ભીલ સરદાર વિશ્વાસુ, જે ભગવાન શ્રી કૃષ્ણને નીલ માધવ રૂપે ભજે છે, એ નીલ પર્વતોની ગુફામાં એમને ભાળ મળે છે કે ત્યાં ભગવાનનો કોઈ દિવ્ય અલૌકિક ચમત્કાર એ કોઈ બ્રહ્મ તત્વને કારણે થઈ રહ્યો છે. પ્રાથમિક તબક્કામાં તો ભીલ સરદાર વિશ્વાસુ રાજા ઇન્દ્રદ્યુમને ભગવાન નીલ માધવની મૂર્તિ અને બ્રહ્મ તત્વ આપવાની ના પાડે છે, પરંતુ જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ સ્વયં ભીલ સરદાર વિશ્વાસુને મળી પોતાની આખી વાત સમજાવે છે, ત્યારે એ બી પરમ ભક્ત ભીલ સરદાર વિશ્વાસુ ભગવાનના એ બ્રહ્મ તત્વને એ રાજા ઇન્દ્રદ્યુમને સોંપવા માટે રાજી થઈ જાય છે. ત્યારે માલવા નરેશ રાજા ઇન્દ્રદ્યુમ ભગવાન શ્રી કૃષ્ણના જગન્નાથ સ્વરૂપની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના સંકલ્પની તૈયારીઓ શરૂ કરાવે છે. રાજા ઇન્દ્રદ્યુમે ભગવાન શ્રી હરિ વિષ્ણુની એ જગન્નાથ સ્વરૂપની મૂર્તિ જે સ્વપ્નમાં જોઈતી, એ પોતાના મૂર્તિકારોને એ પ્રમાણે એ દિવ્ય અલૌકિક મૂર્તિ બનાવવા માટે આદેશ આપે છે, પરંતુ કોઈ પણ મૂર્તિકાર એવી અલૌકિક દિવ્ય મૂર્તિ કેવી રીતે બનાવી એ સમજી નથી શકતા, પોતાની અસમર્થતા બતાવે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ ફરી પાછા ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભજે છે, એમની તપસ્યા કરે છે, અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્વપ્નમાં આવીને ભગવાન સ્વયં કહે છે કે હે રાજા ઇન્દ્રદ્યુમ, તમે વિશ્વકર્મા દેવની આરાધના કરો, એ અવશ્ય તમને રસ્તો બતાવશે. રાજા ઇન્દ્રદ્યુમ ભગવાન વિષ્ણુના આદેશ પ્રમાણે વિશ્વકર્મા દેવની આરાધના કરી એમને પ્રસન્ન કરે છે, અને વિશ્વકર્મા દેવ વચન આપે છે, થોડા જ સમયમાં હું તમને સ્વયં રસ્તો બતાવીશ. જેમ ભગવાન વિશ્વકર્માએ રાજા ઇન્દ્રદ્યુમને રસ્તો બતાવવાનું વચન આપ્યું હતું કે મૂર્તિ કેવી રીતે ઘડવી, એ જ પ્રમાણે થોડાક જ સમયમાં એક વૃદ્ધ મૂર્તિકાર રૂપે પ્રગટ થઈ સ્વયં વિશ્વકર્મા રાજા ઇન્દ્રદ્યુમની સમક્ષ પ્રગટ થાય છે અને કહે છે કે હું ભગવાન નીલ માધવ એટલે કે ભગવાન જગન્નાથની મૂર્તિ અવશ્ય ઘડીશ, પરંતુ મારી એક શરત છે.
હું મૂર્તિ ઘડવા માટે જે સમય લઈશ એ સમય દરમિયાન એક બંધ ઓરડામાં આ મૂર્તિઓનું નિર્માણ કરીશ અને જ્યાં સુધી હું આ મૂર્તિઓ ઘડીશ ત્યાં સુધી એ ઓરડો બંધ રહેશે. કોઈ પણ ઓરડો ખોલશે નહીં અને જો એમ કરશે તો હું ત્યારે જ એ ઓરડો ખાલી કરીને જતો રહીશ. રાજા ઇન્દ્રદ્યુમ્ન એ વૃદ્ધ મૂર્તિકાર કે જે સ્વયં વિશ્વકર્મા દેવ છે એમની શરતને આધીન એ વ્યવસ્થા કરાવી આપે છે અને એ વૃદ્ધ મૂર્તિકાર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ ઘડવાના કામમાં લાગી જાય છે. 1 માસ જેટલા સમયની મર્યાદામાં એ મૂર્તિઓ ઘડવાની હતી. થોડા દિવસો સુધી તો એ ઓરડાની અંદર, બંધ ઓરડાની અંદરથી મૂર્તિ ઘડવાના અવાજો આવતા રહ્યા, પરંતુ 1 માસ પૂરો થવાનો સમયગાળો થોડો બાકી હતો ત્યારે અમુક દિવસો એ ઓરડામાંથી અવાજ આવતા બંધ થયા. રાજાને થોડી શંકા થવા લાગી અને પોતાનું ધૈર્ય ગુમાવી બેસતા રાજા ઇન્દ્રદ્યુમ્ન એ ઓરડો ખોલી નાખે છે અને એ વૃદ્ધ મૂર્તિકાર એટલે કે વિશ્વકર્મા દેવ પોતાની શરત પ્રમાણે ઓરડાની બહાર આવી ગયા અને કહે છે કે આ મૂર્તિ અપૂર્ણ છે, હજુ પણ મૂર્તિઓના હાથ નથી બન્યા, પરંતુ જે પણ થયું એ વિધિના વિધાન એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આદેશ પર થયું છે. એમ આ જ મૂર્તિઓને સ્વીકારી એને પ્રાણ પ્રતિષ્ઠિત કરો. બોલો ભગવાન જગન્નાથના જય જયકાર. હજારો વર્ષથી પુરીના તટ પર વિદ્યમાન ભગવાન જગન્નાથના એ મંદિરની ભવ્યતા જોતા જ આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે. 4 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલા આ મંદિરની સ્થાપત્ય કલા એ કાળના થપેડા પછી પણ આજે પણ વિશ્વમાં સર્વોચ્ચ પ્રતીત થાય છે. ભગવાન જગન્નાથપુરીનું એ નીલ ચક્ર જે ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રના પ્રતીક રૂપે છે એ અષ્ટધાતુઓનું બનેલું છે. કેટલાય કિલોમીટર દૂરથી પણ જોતા એ નીલ ચક્ર એવું પ્રતીત થાય છે કે એ તમને સીધું જ દેખાઈ રહ્યું છે, જે અષ્ટધાતુઓનું બનેલું છે. વિજ્ઞાનના તમામ નિયમો જ્યાં પૂરા થાય છે ત્યાં ભગવાન જગન્નાથની એ લીલા ચાલુ થાય છે કે જ્યાં ભગવાન જગન્નાથપુરીના મંદિરની ધ્વજા પવનની વિપરીત દિશામાં વહે છે. 120થી વધારે દેવી દેવતાઓ જ્યાં વિરાજમાન છે એ જગન્નાથપુરીનું મંદિર અલૌકિક દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. આધુનિક વિજ્ઞાનના કોઈ પણ નિયમો આ મંદિરની અલૌકિક દિવ્યતાના રહસ્યો આજે પણ ઉકેલી શક્યું નથી. એવી જ રીતે જગન્નાથપુરી મંદિરનો પડછાયો જમીન પર ક્યાંય દેખાતો નથી. રહસ્યોની અઢળક અનુભૂતિ કરાવતું આ મંદિર માત્ર 1 કિલોમીટર પર દૂર આવેલા એ સમુદ્રના અવાજને પણ એ મંદિર સુધી પહોંચવા નથી દેતું. આ ચમત્કારથી વિશેષ કશું નથી. હજારો કે લાખો કેટલાય શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા પધારે તો પણ ભગવાન જગન્નાથપુરીના મંદિરના એ અન્નનો પ્રસાદ ક્યારેય ખૂટતો જ નથી. કોઈ પણ જાતની અપ્રાકૃતિક સામગ્રી વગર બનાવાયેલો આ પ્રસાદ એક અલૌકિક સ્વાદની અનુભૂતિ કરાવે છે. મંદિરના પ્રસાદ ગૃહમાં બનાવેલા પ્રસાદ સૌથી ઉપર રહેલા માટીના વાસણમાં પકાવાય છે, પછી ક્રમશઃ નીચેના વાસણોની અંદર એ પ્રસાદ તૈયાર થાય છે. આ બધી વસ્તુઓ એ આધુનિક વિજ્ઞાનના કોઈ પણ કોયડાઓથી ઉકેલી શકાતી નથી. ભગવાન જગન્નાથપુરી મંદિર કળિયુગમાં જીવોને પોતાની અલૌકિક ચમત્કારિક દિવ્યતાની અનુભૂતિ અને વિજ્ઞાનને ખુલ્લા પડકાર સમાન છે. ભૂતકાળથી વર્તમાન અને વર્તમાનથી આવનારા ભવિષ્યને જોડતી કડીઓ આ મંદિરના પ્રાંગણમાં જ ખુલે છે. આ મંદિર સ્વયં ભવિષ્યનું દ્વાર હોય એવું પ્રતીત થાય છે. અરે જેમના નામ માત્રથી જગતનો ઉદ્ધાર થાય છે એ છે ભગવાન જગન્નાથ. આ જગતના નાથ એ જ ભગવાન જગન્નાથ. જે તીર્થનું સ્મરણ કરવા માત્રથી ભવોભવની પીડામાંથી છુટકારો મળે એ છે ભગવાન જગન્નાથપુરી. જેમના દર્શન માત્રથી જન્મો જન્મની પીડા નાશ પામે છે એ છે ભગવાન જગન્નાથ. બોલો જય જય ભગવાન જગન્નાથ. જય જય દ્વારિકાધીશ.
જય જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, તમને આજની આ મારી અલૌકિક દિવ્ય ચમત્કારી રહસ્યમય ભગવાન જગન્નાથની આ મહાગાથા ગમી હોય, મારી આ આજની સ્ટોરી ટેલિંગ ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. આ વિડીયોને વારંવાર જોઈ અને આ અલૌકિક અનુભૂતિ કરો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ અવશ્ય લખજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.